નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે હવે લેક્ચર નંબર 66 તરફ આગળ વધીએ. હવે આપણે યુનિટ પૂરા કર્યો છે 2. હવે આપણે એની શોર્ટ નોટ તરફ આગળ વધીએ. તો પહેલી જે શોર્ટ નોટ છે આપણી રહેશે રામસિંગ 070 ધ હ્યુમન રોબોટ. બરાબર છે બાળકો? તો આપણે પહેલાં આ હ્યુમન રોબોટની અંદર જે બાબતોની વાત કરવામાં આવશે એ આપણે ક્વેશ્ચન વાઇઝ જોઈશું, કારણ કે બોર્ડની અંદર પણ તમને ક્વેશ્ચન વાઇઝ જ માહિતી આપેલી હશે. તો પહેલો પ્રશ્ન છે, વોટ વોઝ ધ કલર ઓફ ધ રોબોટ? વોટ વોઝ ધ કલર ઓફ ધ રોબોટ? તો રોબોટનો રંગ શું હતો? તો આપણને બધાને ખબર જ છે કે ભાઈ મેટાલિક બ્લુ કલરનો રોબોટ હતો. બરાબર, અલગ અલગ રોબોટ પડેલા હતા, એમાં મેટાલિક બ્લુ કલરનો રોબોટ હતો. આપણે આન્સર એ રીતે આપી શકાય. સવાલ છે વોટ વોઝ ધ કલર ઓફ ધ રોબોટ? તો રામસિંગ વોઝ અ મેટાલિક બ્લુ રોબોટ. રામસિંગ વોઝ અ મેટાલિક બ્લુ રોબોટ. ઓકે, પહેલો ક્વેશ્ચન માત્ર આટલો જ રહેશે. બીજો ક્વેશ્ચન, વોટ કુડ હી ડુ? વોટ કુડ હી ડુ એટલે કે તે રોબોટ શું કરી શકે છે? તો પહેલાં તો આપણે એવું લખવું પડે કે ભાઈ હી વોઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન. પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન એટલે શું થાય કે સંપૂર્ણ રીતે કાર્યરત તે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. હવે કયા કયા ક્ષેત્રની અંદર છે? તો આ રીતે લખાય કે હી વોઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન હાઉસ હોલ્ડ એટલે કે ઘરકામ, ક્લિનિંગ એટલે કે સાફ સફાઈ, એરેન્જિંગ એટલે કે ગોઠવણી કરવી, કલેક્ટિંગ ગ્રોસરીઝ. કલેક્ટિંગ ગ્રોસરીઝ એટલે ફ્રોમ ધ સુપર માર્કેટ એટલે સુપર માર્કેટમાંથી જે કરિયાણું છે એની પણ કલેક્ટિંગ એટલે કે એકઠું કરે છે. ત્યાર પછી ટેન્ડિંગ ધ લોન. ટેન્ડિંગ ધ લોન એટલે ઘાસ કાપવું. મેઇલિંગ લેટર્સ. મેઇલિંગ લેટર્સ એટલે કે સંદેશાઓ પહોંચાડવા, સેન્ડ કરવા જેને કહીએ. રિલેટિંગ ટીવી પ્રોગ્રામ એટલે કે ટીવી કાર્યક્રમ સંબંધિત. સિલેક્ટિંગ ન્યૂઝ ફ્રોમ ધ પેપર. પેપરમાંથી શું કરે છે? તે સમાચારોની પણ પસંદગી કરે છે. ઓકે, તો આ એના કાર્યો છે. તો બાળકો આની અંદર તમે એના જે કાર્યો છે એ બધા કાર્યો નહીં આવડે તો કંઈ નહીં, પણ થોડા ઘણા કાર્યો એને આવડવા જરૂરી છે. પ્લસ તમે આના આડાઅવળા ક્રમ થઈ જાય તો પણ વાંધો નથી. તો ફરીથી પાછો હું બોલું છું કે he was અથવા the robot was perfectly programmed to function in the household, cleaning, arranging, collecting grocery from the supermarket, tending the lawn, mailing letter, related TV program, selecting news from the paper. તો આ બધી વસ્તુ તે કરી શકે છે. ઓકે, ચલો ત્રીજો ક્વેશ્ચન, which were the three principles that inbuilt his system? એટલે કે થ્રી પ્રિન્સિપલ એટલે એનું ઇનબિલ્ટ એટલે બંધારણ. તેનું બંધારણ જે છે એ કયા 3 સિદ્ધાંતોને આધારે થયું છે? ઓકે, તો હવે એનું બંધારણ જે છે એ કયા 3 સિદ્ધાંતોને આધારે થયું છે આપણે જણાવવાનું છે. તો પહેલો સિદ્ધાંત છે, ગુજરાતીમાં 3 સિદ્ધાંતની પહેલાં વાત કરી લઈએ કે પહેલો સિદ્ધાંત જે છે કે તે પોતાના માલિકની આજ્ઞાનું શું કરશે? પાલન કરશે. તો એનું ઇંગ્લિશ શું થાય કે ભાઈ પહેલાં તો આપણે એવું લખવાનું કે તેનું બંધારણ 3 સિદ્ધાંતોને આધારે થયું છે. તો ધ રોબોટ હેડ એન્ડ બિલ્ટ સિસ્ટમ ફોર 3 પ્રિન્સિપલ અથવા ઓફ 3 પ્રિન્સિપલ. ફર્સ્ટ પ્રિન્સિપલ છે જે મેં તમને કહ્યું તેમ કે તે તેની માલિકની આજ્ઞાનું પાલન કરે છે. તો રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. ઓબે એટલે પાલન કરવું. બીજો સિદ્ધાંત છે કે રોબોટ જે છે એ મનુષ્યને નુકસાન પહોંચાડતો નથી. તો રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. અને ત્રીજું છે કે રોબોટ પોતાની જાતને પણ નુકસાન પહોંચાડતો નથી. તો ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. ટેક હાર્મ ટુ સેલ્ફ. સેલ્ફ એટલે પોતાને. ફરીથી હું 3 સિદ્ધાંત બોલું છું. ધ રોબોટ હેડ ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. ધ રોબોટ વિલ not harm humans. The robot will not take harm to self. Okay, 4th નંબરના ક્વેશ્ચન તરફ આગળ વધીએ. Was he truly efficient? Efficient એટલે શું થાય? કાર્યશ્રમ. શું તે એકદમ કાર્યશ્રમ છે? તો આપણે કહેવું પડે કે રામસિંગ 070 અથવા 070 was truly efficient. કેવું કામ કરે છે?
તો વિથ ટ્રેમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરેસી. ટ્રેમેન્ડસ સ્પીડ એટલે ખૂબ જ ઝડપ, અને એક્યુરેસી એટલે શું કહેવાય? ચોકસાઈ. એટલે વિથ ટ્રેમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરેસી, તો એ ખૂબ જ ઝડપ અને ચોકસાઈપૂર્વક કાર્ય કરે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. તો વોટ ડીડ હી સ્ટીલ ફોર પ્રેમ ચોપડા? તે પ્રેમ ચોપડા માટે શાની ચોરી કરે છે? તો જે વસ્તુની ચોરી કરે તે આપણે લખવાનું. તો ડીડ આપ્યો છે ક્વેશ્ચનની અંદર, એટલે સ્ટીલનું ભૂતકાળ થઈ જાય છે સ્ટોલ. તો હી સ્ટોલ એક્સપેન્સિવ એન્ટિક. એક્સપેન્સિવ એન્ટિક એટલે શું થાય? પ્રાચીન વસ્તુઓ, એટલે જે જૂની પુરાણી જે વસ્તુઓ રાજા મહારાજોના વખતની, તેને કહેવામાં આવે છે એક્સપેન્સિવ એન્ટિક. ઓર્નામેન્ટ. ઓર્નામેન્ટ એટલે શું થાય બાળકો? ઘરેણાં. એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ. પ્રિસિયસ સ્ટોન્સ એટલે મૂલ્યવાન પથ્થરો. ફોર પ્રેમ ચોપડા હિઝ માસ્ટર. તો તેના માલિક માટે આ બધી વસ્તુની તે ચોરી કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વોટ ડીડ હી સ્ટીલ ફોર વેન વોઝ હી કોટ? એ ક્યારે પકડાઈ ગયો? તો આપણને ગુજરાતીમાં ખબર છે કે જ્યારે તે રત્નોની ચોરી કરવા માટે ગયો હતો ત્યારે તે પકડાઈ ગયો હતો. તો એટ લાસ્ટ હી વોઝ કોટ સ્ટીલિંગ પ્રિસિયસ જેમ્સ. પ્રિસિયસ જેમ્સ એટલે શું થાય? મૂલ્યવાન રત્નો. બરાબર છે? ઓકે. વોટ હેપન ઇન ધ એન્ડ? વોટ હેપન ઇન ધ એન્ડ એટલે શું થાય બાળકો? અંતમાં શું બન્યું? ઓકે, તો અંતમાં શું બન્યું હતું કે ગુજરાતી પહેલાં હું વાત કરું છું કે જ્યારે એને કોર્ટમાં લઈ જવામાં આવ્યો ત્યારે જૂઠું બોલવા કરતાં, મનુષ્યને હાનિ પહોંચાડવા કરતાં અને પોતે એના માલિકને વફાદાર નથી એના કરતાં તેણે પોતાની જાતને નષ્ટ કરવાનું વધારે પસંદ કર્યું હતું. ઓકે, ચલો તેનું ઇંગ્લિશ શું થાય કે વેન હી વોઝ પ્રોડ્યુસ ઇન ધ કોર્ટ, એટલે કે જ્યારે તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. રામસિંગ ચૂઝ એટલે પસંદગી. ટુ બ્રેક અપાર્ટ. બ્રેક અપાર્ટ રેધર દેન. બ્રેક અપાર્ટ એટલે નષ્ટ થવું. રેધર દેન એટલે ના કરતા. ટેલ અ લાય જૂઠું બોલવું. હર્ટ હ્યુમન બીંગ્સ મનુષ્ય જાતિને નુકસાન પહોંચાડવું. ઓર બીકમિંગ અનફેથફુલ અને વફાદાર ન બનવું. તો આ બધા કારણોસર એણે પોતાની જાતને શું કર્યું? નષ્ટ કરવાનું વધારે પસંદ કર્યું. ઓકે, તો ફરીથી શોર્ટ નોટ તરફ ધ્યાન આપીએ. પહેલો સવાલ છે વોટ વોઝ ધ કલર ઓફ ધ રોબોટ? ધ રોબોટ વોઝ મેટાલિક બ્લુ કલર. ઓકે, ધ રોબોટ વોઝ અથવા રામસિંગ વોઝ અ મેટાલિક બ્લુ રોબોટ. ઓકે, બીજો ક્વેશ્ચન છે વોટ કુડ હી ડુ? તે શું કરી શકે છે? તો હી વોઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન હાઉસ હોલ્ડ, ક્લિનિંગ, એરેન્જિંગ, કલેક્ટિંગ ગ્રોસરીઝ from the supermarket, tending the lawn, mailing letter, relating TV program, selecting news from the paper. ઓકે, આ બધા એના કાર્યો હતા. ચલો, which are three principles that were inbuilt in system? તો તેના 3 સિદ્ધાંતો કયા હતા? બરાબર, તો લખવાનું કે he had અથવા તો the robot had an inbuilt system of 3 principles. હવે પહેલો સિદ્ધાંત મેં કીધો હતો કે the robot will obey his master. રોબોટ જે છે એ પોતાની માલિકની આજ્ઞાનું પાલન કરશે. બીજો સિદ્ધાંત the robot will not harm humans. રોબોટ જે છે એ મનુષ્યને નુકસાન પહોંચાડશે નહીં. અને ત્રીજો તમને કીધો હતો કે the robot will not take harm to take the robot will not harm. કોને કહે છે? પોતાની જાતને બી. તો નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, પોતાની જાતને પણ નુકસાન પહોંચાડતો નથી. ઓકે, તો આ એના 3 સિદ્ધાંતો હતા. વોઝ હી થ્રુલી ઇફિશિયન્ટ? શું તે કાર્યક્ષમ હતો? તો રામસિંગ 070 વોઝ truly efficient with tremendous speed and accuracy. એટલે કે ખૂબ જ ઝડપ અને ચોકસાઈ સાથે તે કાર્યક્ષમ હતો. ઓકે, ચલો આગળ સવાલ હતો કે વોટ ડીડ હી સ્ટીલ ફોર પ્રેમ ચોપડા? તો હી સ્ટોલ એક્સપેન્સિવ એન્ટિક્સ. ત્યાર પછી ઓર્નામેન્ટ એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ ફોર પ્રેમ ચોપડા હિઝ ઓનર, એટલે અથવા તો માસ્ટર, તેના માલિક માટે તે ચોરી કરતો હતો. વેન વોઝ હી કોટ? ક્યારે પકડાઈ ગયો?
તો વેન he was at last he was caught stealing precious gems, એટલે કે રત્નોની ચોરી કરતા તે પકડાઈ ગયો હતો. ચલો લાસ્ટ ક્વેશ્ચન છે વોટ હેપન ઇન ધ એન્ડ, છેલ્લે શું બનાવ બન્યું હતું? તો વેન he was produced in the court, જ્યારે તેને કોર્ટમાં જાહેર કરવામાં આવ્યો અથવા તો મોકલવામાં આવ્યો હતો. રામસિંગ choose to break apart to rather than tell a lie, hurting human beings or become unfaithful, એટલે કે જ્યારે તેને કોર્ટમાં જાહેર કરવામાં આવ્યો ત્યારે રામસિંગને શું કર્યું? જૂઠું બોલવા કરતાં, મનુષ્યને નુકસાન પહોંચાડવા કરતાં અને ગેરવફાદાર બનવા કરતાં તેણે પોતાની જાતને નષ્ટ કરવાનું વધુ પસંદ કર્યું હતું. ઓકે, તો હવે પછી આપણે તરત જોઈએ છે બીજી શોર્ટ નોટ તરફ. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણી શોર્ટ નોટ નંબર 2, કોન્ફ્લિક્ટ ઓફ રામસિંગ 070 વિથ ઇટસેલ્ફ, એટલે કે રામસિંગ 070 જે હતો તેને પોતાની જાત સાથે શું કર્યું? બરાબર, કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ, પોતાની જાત પર કયા કયા પ્રકારના સંઘર્ષો એને આવ્યા હતા. ઓકે, તો સંઘર્ષની વાત કરીએ તો પહેલાં તો એના જે 3 સિદ્ધાંતો આવશે, ત્યારબાદ એને કોર્ટમાં જે હાજર કરવામાં આવે તેની વાત કરવામાં આવશે, જે એને ધમકી આપવામાં આવી હતી પ્રેમ ચોપડાને તેની આવશે, ત્યાર પછી તેને જો માહિતી જાહેર કરશે તો શું થશે અને માહિતી જાહેર ન કરશે તો શું થશે, અને આ પ્રકારની માહિતી આપવાથી લોકોને નુકસાન થશે અને તેના માલિકને ગેરવફાદાર થશે, આવી બધી કેટલીક બાબતો જણાવેલી છે. અને છેલ્લે તેને શું થયું હતું એ બાબત અહીં જણાવવી પડશે. તો એક એક પ્રશ્ન તરફ જોઈએ. તો વિચ હેડ ઇન બિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ. તો ફર્સ્ટ શોર્ટ નોટ, બીજું બાળકો યાદ રાખવાનું, પહેલી શોર્ટ નોટ આવડે એટલે બીજી શોર્ટ નોટમાં ખૂબ જ ઝડપથી આમાં તમને આવડી શકે, કારણ કે ઘણા બધા જે પ્રશ્નો છે એ પ્રશ્નો પહેલી શોર્ટ નોટ જેવા જ છે અને ઘણું બધું ડિસિમિલરિટી રહેશે. ચલો, તો પહેલો સવાલ છે કે વિચ હેડ ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ. તો ધ રોબર્ટ હેડ અથવા રામસિંગ હેડ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ. હવે આપણે 3 પ્રિન્સિપલ જે જાણીએ છીએ એ જ લખી દેવાના છે. પહેલાં જોયા તે કે ધ રોબર્ટ વિલ ઓબે હિઝ માસ્ટર. તો રોબર્ટ જે છે એ પોતાની માલિકની આજ્ઞાનું પાલન કરે છે. ધ રોબર્ટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. રોબર્ટ જે છે એ મનુષ્ય જાતિને હાનિ પહોંચાડતા નથી. એન્ડ રોબર્ટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. અને રોબર્ટ પોતાની જાતને પણ નુકસાન થવા દેતા નથી. તો આપણે અગાઉ વાત થઈ ગઈ છે, બરાબર છે. તો એ સવાલ નંબર 3 પહેલી શોર્ટ નોટમાં હતો અને સવાલ નંબર 3 જે છે એ પહેલી શોર્ટ નોટમાં હતો અને અહીં સવાલ નંબર 1. ઓકે, ક્વેશ્ચન નંબર 1 તરફ. તો હવે ફરીથી પાછો હું બોલી દઉં છું એટલે યાદ રહી જાય કે રામસિંગ હેડ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ. રોબર્ટ વિલ ઓબે હિઝ માસ્ટર. રોબર્ટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. અને રોબર્ટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. ઓકે, સેકન્ડ નંબર 2. ચલો, વોટ હેપન વેન હી પ્રોડ્યુસ ઇન ધ કોર્ટ. જ્યારે કોર્ટની અંદર તેને જાહેર કરવામાં આવ્યો ત્યારે શું થયું? તો વેન હી વોઝ પ્રોડ્યુસ ઇન ધ કોર્ટ હિઝ માસ્ટર પ્રેમ ચોપડા વોઝ કોન્ફિડન્ટ. જ્યારે તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો ત્યારે તેના માલિકને શું હતો? કોન્ફિડન્ટ હતો. કેમ કોન્ફિડન્ટ? કારણ કે તે માલિકને આજ્ઞાનો અનાદર કરશે નહીં. તો પ્રેમ ચોપડા વોઝ કોન્ફિડન્ટ ડેટ રોબર્ટ વુડ નેવર ડિસઓબે હિમ. એટલે જે રોબર્ટ જે છે એ ક્યારે પણ તેના માલિકની આજ્ઞાનો અનાદર કરતો નથી. ફરી પાછું બોલું છું, વેન રોબર્ટ વોઝ અથવા રામસિંગ વોઝ પ્રોડ્યુસ ઇન ધ કોર્ટ હિઝ માસ્ટર પ્રેમ ચોપડા વોઝ કોન્ફિડન્ટ ડેટ the Robert would never disobey his master. Okay, chalo, number 3rd question. What could not disobey his what could not disobey his master? તો અહીંયા અત્યારે આપણે વાત કરી, આગળ સવાલ છે કે ડિસઓબેની વાત કરીએ તો એને પહેલાં ધમકી કઈ આપતો એની વાત કરીએ છીએ કે વિચ થ્રીટેન્ડ અથવા તો હાઉ થ્રીટેન્ડ પ્રેમ ચોપડા હિમ. તો કેવી રીતે તેને ધમકી આપતો હતો? તો હી હેડ થ્રીટેન્ડ રામસિંગ
તે રામસિંગને ધમકી આપતો હતો કે હી વુડ ડિફ્યુઝ, તે તેનો નષ્ટ કરી નાખશે, ઇફ હી રિવીલ એની ઇન્ફોર્મેશન અબાઉટ ધ સ્ટોલન ગુડ્સ, જો ચોરી કરેલી વસ્તુની તે માહિતી આપશે તો તેને શું કરવામાં આવશે? નષ્ટ તે કરી દેશે. હવે રામસિંગને ધીમે ધીમે સંઘર્ષ ઊભા થાય છે. તો સવાલ એવો થઈ જાય છે કે વોટ કોન્ફ્લિક્ટ ઓફ રામસિંગ. તો દસ રામસિંગ વોઝ ઇન કોન્ફ્લિક્ટ, તેથી રામસિંગને થોડો કોન્ફ્લિક્ટ એટલે મૂંઝવણ થઈ, સંઘર્ષ આવ્યો. તો કઈ કોન્ફ્લિક્ટ થતી તે લખવાનું છે આપણે કે ઇફ હી રિવેલ ધ ઇન્ફોર્મેશન હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર, જો તે તેના માલિકની આજ્ઞાનો અનાદર કરે તો શું થશે? જો તે માહિતી જણાવશે તો તેની માલિકની આજ્ઞાનો શું થશે? અનાદર થશે, જો માહિતીને જાણ કરશે તો. એન્ડ ઇફ હી ડીડ નોટ હી વુડ હાર્મ્સ મેની અધર પીપલ, અને જો માહિતી ન જણાવશે તો તે ઘણા બધા લોકોને શું કરશે? નુકસાન પહોંચાડશે. એટલે આપણે અગાઉ પાઠ ચલાવેલા હતા ત્યારે તમને એવું કીધેલું હતું કે રોબર્ટના 3 સિદ્ધાંતોમાં પહેલો સિદ્ધાંત માલિકની આજ્ઞાનું પાલન કરવાનો 100% રહેશે. ઓકે. બીજા સિદ્ધાંતની અંદર એવું કીધું હતું કે તે લોકોને નુકસાન પહોંચાડવાનું નથી. તો 2 સિદ્ધાંતની હું વાત અત્યારે આપણે કરી એ પ્રમાણે એનો કોન્ફ્લિક્ટ સંઘર્ષ ઊભો થયો. એટલે શું થયું? પહેલા સિદ્ધાંતની અંદર કે હવે એને ચોરી કરી જ હતી, એને ખબર જ છે કે ભાઈ મેં ચોરી કરી છે, પણ એની માલિકે એવું કીધેલું હતું કે ધમકી તો આપેલી જ હતી, સાથે સાથે એ પોતાની માલિકની આજ્ઞાનું પાલન બી કરવાનું હતું કે એના માલિકે ના પાડી હતી કે આ માહિતી જે છે ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, એટલે માહિતીને જાહેર કરવાની નથી અને લોકોને નુકસાન પહોંચાડવાનું પણ નથી. એટલે કોન્ફ્લિક્ટ થયો. ઓકે, ચાલો. ધીસ કોન્ફ્લિક્ટ બાઉટ રામસિંગ એન્ડ્સ, આ સંઘર્ષના કારણે રામસિંગનો અંત આવ્યો હતો. એટલે ક્વેશ્ચન આગળ એવો થઈ ગયો છે વોટ હેપન ઇન ધ એન્ડ, એટલે કે અંતમાં શું બન્યું હતું. પેલા પ્રશ્નની જેમ જ બેઠો જ પ્રશ્ન લખી દેવાનો છે, એ જ જે પહેલી શોર્ટ નોટમાં આવેલો હતો એ જ છેલ્લી શોર્ટ નોટમાં, બીજી શોર્ટ નોટમાં પણ છેલ્લો ક્વેશ્ચન એ જ છે કે હી ચૂઝ ટુ બ્રેક અપાર્ટ રેધર ધેન ટેલ અ લાય, હર્ટ હ્યુમન બીંગ્સ ઓર બિકમિંગ અનફેથફુલ. બરાબર, એટલે કે તેણે જૂઠું બોલવા કરતાં, મનુષ્યને નુકસાન પહોંચાડવા કરતાં અને બે લાજવાબદાર અથવા તો વફાદાર ન રહેવા કરતાં તેણે પોતાની જાતને નષ્ટ કરવું વધારે પસંદ કર્યું. ઓકે, ચલો તો શોર્ટ નોટ ફરી વચ્ચે એક વખત જોઈ લઈએ. પહેલો ક્વેશ્ચન છે which had inbuilt system, which had 3 inbuilt system of robot. So Ramsing had an inbuilt system of 3 principles. The robot will obey his master. The robot will not harm humans, and the robot will not take harm to self. પોતાની જાતને પણ નુકસાન પહોંચાડશે નહીં. સેકન્ડ ક્વેશ્ચન તરફ કે what happened when the robot produced in the court. So when the robot was produced in the court, his master Prem Chopra was so confident that the robot would never disobey him, કે રોબોટ જે છે એ તેને ક્યારે પણ નુકસાન પહોંચાડશે નહીં. ઓકે, બીજો ક્વેશ્ચન આગળ વધીએ થર્ડ ક્વેશ્ચન તરફ. વોટ ડીડ હી થ્રીટન, તે શું ધમકી આપતો હતો? તો હી હેડ થ્રીટન રામસિંગ ડેટ he would diffuse him if he revealed any information about stolen good. જો ચોરાયેલી વસ્તુને વિશે કોઈ પણ માહિતી તે જાહેર કરશે તો તે નષ્ટ કરી દેશે. ઓકે, તો આ એની ધમકી હતી. બરાબર છે. ચલો, તો હવે he would disobey his master, તે તેના માલિકની આજ્ઞાનો શું કરતો હતો? એની કોન્ફ્લિક્ટ હવે વાત કરીએ છીએ. કઈ 3 કોન્ફ્લિક્ટ, એટલે કે એના 3 કઈ મૂંઝવણો હતી. તો ધસ રામસિંગ, જેથી રામસિંગ વોઝ ઇન કોન્ફ્લિક્ટ, જેથી રામસિંગ મૂંઝાયો હતો. ઇફ હી રિવીલ ધ ઇન્ફોર્મેશન, જો તે માહિતીને જાહેર કરશે.
હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર, તો તે તેના માલિકની આજ્ઞાનો અનાદર કરશે. એન્ડ ઇફ હી ડીડ નોટ, અને જો તે એમ ન કરશે તો હી વુડ હાર્મ મેની અધર પીપલ, તો તે બીજા ઘણા લોકોને નુકસાન પહોંચાડશે. ધીસ કોન્ફ્લિક્ટ, આ સંઘર્ષથી બાઉટ રામસિંગ્સ એન્ડ, રામસિંગનો અંત આવ્યો. અથવા તો અહીં કરી સેન્ટેન્સમાં ક્વેશ્ચન એવું બી કરી શકાય, હાઉ ડીડ રામસિંગ બ્રિંગ હિઝ એન્ડ, બરાબર. અને છેલ્લો પ્રશ્ન એવું બી કહી શકાય કે વોટ હેપન એટ ધ લાસ્ટ. ઓકે, તો લખવાનો ધ ધીસ કોન્ફ્લિક્ટ બાઉટ રામસિંગ્સ એન્ડ, આ રીતે રામસિંગનો અંત આવ્યો. હી ચૂઝ ટુ બ્રેક અપાર્ટ રેધર ધેન ટેલ અ લાય, hurt human beings or become unfaithful, એટલે કે તેણે જુઠ્ઠું બોલવા કરતાં, મનુષ્ય જાતિને નુકસાન પહોંચાડવા કરતાં અને અવિશ્વાસ પોતાની જાતને બનવા કરતાં અથવા ગેરવફાદાર બનવા કરતાં તેણે પોતાની જાતનો નષ્ટ કરવાનું વધુ પસંદ કર્યું. ઓકે, તો મિત્રો અહીંયા આપણે યુનિટ નંબર 2ની 2 શોર્ટ નોટ પણ કમ્પ્લીટ કરી છે. ઓકે, હજુ યાદ રાખજો બાળકો કે શોર્ટ નોટ મેક્સિમમ તમારે ટેક્સ્ટ બુકની જ પાછળ જે એક્સરસાઇઝ છે એ એક્સરસાઇઝની જ શોર્ટ નોટ આવશે. મેક્સિમમ અત્યાર સુધી બોર્ડમાં 2 શોર્ટ નોટ પૂછાઈ હોય તો બંને શોર્ટ નોટ ટેક્સ્ટ બુકની સ્વાધ્યાયની જ હોય છે. નવનીતની અંદર બીજી ઘણી એક્સ્ટ્રા શોર્ટ નોટ આપેલી હશે, પરંતુ એ શોર્ટ નોટ પર તમારે ધ્યાન આપવું નહીં, કારણ કે વધારેની શોર્ટ નોટ અત્યાર સુધી માંડ કોઈ અપવાદ સ્વરૂપ હોય જેમાં એકાદ પૂછાઈ ગયો, તે પણ તમને એક શોર્ટ નોટ કેવી હશે, ટેક્સ્ટ બુકની જ આપેલી હશે. જેથી બાળકો તમારે શોર્ટ નોટની તૈયારી જે કરો છો એ ટેક્સ્ટ બુકમાંથી જ ખાસ સ્વાધ્યાયમાં આપેલી જે છે તેની જ કરવાની રહેશે. અને એક્સરસાઇઝની વાત કરીએ બાળકો, ઘણી મોટાભાગની ઇંગ્લિશમાં એક્સરસાઇઝ કેવી હોય છે જે બિનઉપયોગી હોય છે, તો આવી બિનઉપયોગી એક્સરસાઇઝ કરવાની જરૂરિયાત રહેતી નથી. ખાલી સિમિલર મિનિંગની વાત કરી લઈએ તો એ સિમિલર મિનિંગ જોવું, બરાબર. મેં અગાઉ બી કીધું છે બોર્ડમાં સિમિલર મિનિંગ ખાસ કરીને કયા આવશે, બ્લેક બકના જ આવશે, એટલે બ્લેક બકના સિમિલર મિનિંગની ખાસ તૈયારી કરવી. ઓકે, આ શોર્ટ નોટ દરેક બાળકો હવે ધ્યાન આપીને લખી લેવું.